સુરતમાં નેશનલ રનિંગ પ્લેયર વિદ્યાર્થિનીની છેડતીની ઘટના માટે પોલીસે આરોપીને ઝડપી લીધો છે। વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે રનિંગની તાલીમ લેતી વિદ્યાર્થિનીએ પોતાના સિનિયર કોચ સામે છેડતીની ફરિયાદ નોંધાવી હતી। આરોપી કોચ વિદ્યાર્થિનીને યુનિવર્સિટી સ્પોર્ટ્સ કેમ્પસમાં પ્રેક્ટિસ કરાવતો હતો। પ્રેક્ટિસ દરમિયાન સિનિયર કોચના માર્ગદર્શન હેઠળ ટ્રેનિંગ આપતા જુનિયર કોચે વિદ્યાર્થિનીની સાથે શારીરિક અડપલા કર્યા। વિરોધ કરતા આરોપીએ યુવતીને ગાળો આપી માર મારી દેવાની ધમકી આપી। આખરે ભોગ બનેલી વિદ્યાર્થિનીએ હિંમત કરી વેસુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી, જેના આધારે આ કાર્યવાહી થઈ। एक महिला फरियादी ने ऐसी अर्ज की कि वो एक प्रोफेशनल एथलीट हैं और वीर नर्मद यूनिवर्सिटी में रनिंग की कोचिंग लेती हैं और वहीं पर उनके साथ ही रनिंग प्रैक्टिस करने वाले एक पुरुष के साथ, जिसके साथ उनकी 1.5 साल पहले जान पहचान हुई थी और मोबाइल पर कभी कभी बातचीत होती थी, उन्होंने पिछले 2-3 महीनों में जुलाई से लेकर सितंबर के बीच में कुछ एक बार छेड़खानी करने की कोशिश की और धमकी दी। इस बात की जान होते ही वेसु पुलिस स्टेशन में फरियाद भारतीय न्याय संहिता के सेक्शन 75, 78 और 351 के मुजब ले ली गई और कुछ ही समय में आरोपी को अरेस्ट करके आगे की कार्यवाही चालू कर